તપનભાઈ એવું સાંભળ્યું છે કે આપણે માટીના વાસણમાં રસોઈ કરવી જોઈએ કે પછી ટીનના વાસણમાં, એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ કરવી જોઈએ એવું સાંભળ્યું છે, પણ ખરેખર તમે શું કહો છો કે કયા વાસણમાં રસોઈ બનાવવી જોઈએ અને માટીમાં વધુ સારું કે પછી કંઈ નુકસાનકારક એવું કંઈ ખરું? માટીમાં સૌથી સારું. આપણે જે કોઈ પણ વાસણમાં રસોઈ બનાવીએ, બાફીએ, શેકીએ, તળીએ, કાંઈ પણ, તો એ જે વાસણ, જે એનું જે મેટલ છે એનું ખોરાક સાથે ઇન્ટરેક્શન થતું હોય. હા. તો પ્લાસ્ટિક ગરમ થાય તો શું થાય, સ્ટીલ ગરમ થાય તો શું થાય, આ તત્વો બધા છે ને ઇન્ટરેક્શન કરતા હોય. પણ માટી એક એવી વસ્તુ છે કે એમાં જો આપણે ખોરાક બનાવીએ તો ઇન્ટરેક્શન વધારે ન થાય. તો એના ન્યુટ્રિશન્સ જળવાઈ રહીએ, ખોરાક સ્વાદિષ્ટ બને, સ્વાસ્થ્યપ્રદ બને, સુગંધી બને. આ જે આપણે ખોરાક બનાવવાની વાત છે, એ ઉપરાંત ખાવું છે એમાં, તો ખટાશ સિવાયની વસ્તુ છે ને એના માટે કાંસ્ય છે એ શ્રેષ્ઠ. જર્મન વૈજ્ઞાનિક એક એણે ભારતમાં મુલાકાત લીધી હતી, સાઉથ ઇન્ડિયામાં ભ્રમણ કર્યું એણે. ત્યારે એણે જોયું કે લોકો કેળના પાનમાં ભોજન લે છે. પછી એણે આખું ઓબ્ઝર્વ કર્યું કે કેળના પાનમાં ભોજન લે, પછી એક કેળનું પાન ગાયને આપી દે અઠવાડિયામાં, ગાય એ ખાય. પછી એણે એની ડાયરીમાં નોંધ્યું અને પછી છેલ્લે એનું એક પુસ્તક બહાર પડ્યું, સ્મોલ ઇઝ બ્યુટીફુલ. એમાં એણે ઉલ્લેખ કર્યો કે ભારતના લોકો કેટલા વૈજ્ઞાનિક છે કે એનું વાસણમાં દૂધ આપે છે.